અને હવે સમાચાર વડોદરાથી, જ્યાં પાદરામાં મોબાઈલ ચોરી ટોળકીનો આતંક જોવા મળી રહ્યો છે। મોબાઈલ ચોરી કરતા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। શાકભાજી લેતા વૃદ્ધ પાસેથી મોબાઈલ સેરવી લીધો હતો। થેલી આડી રાખી મોબાઈલ ચોરી કરી હતી। શાક માર્કેટમાં અગાઉ પણ થઈ હતી મોબાઈલ ફોનની ચોરી। ચોર ટોળકીને મોકળું મેદાન મળ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે। પોલીસ ઝડપથી આ ચોરને પકડી પાડે તેવી લોકોએ માંગણી કરી છે। તો આ પાદરાનું શાક માર્કેટ મોબાઈલ ચોરીનું હબ બનતું હોય તેવી સ્થિતિ છે। સ્થાનિકોના મતે છેલ્લા 1 મહિનામાં 2 થી 3 મોબાઈલ ફોનની ચોરી થઈ છે। પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરતા મોબાઈલ ચોર ટોળકીને મોકળું મેદાન મળ્યું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે। આજ રોજ પાદરા શાક માર્કેટમાં ગયેલો, ત્યાં હું સક્કરિયા વેચતો હતો। તે દરમિયાન મારા ખિસ્સામાંથી એક માણસે મારો મોબાઈલ લઈ લીધો। આ અગાઉ બી પહેલા 3 થી 4 જણના મોબાઈલ ગયેલા છે। આવા અનેક બનાવો કઈ આ મહિનામાં બનેલા છે।